બાપા સીતારામનું બગડાણા કહેવાય, મિની બગડાણા સચિન. તો હું તો આજ તો પહેલાં તો હું માફી માંગુ છું બાપા સીતારામની. તો આપણે હું મા બાપથી આપણું સ્ટાર્ટિંગ થાય ગુરુનું. ભગવાન હોય, આપણે માનેલા ગુરુ હોય, ઘણા ધર્મને પદને માનતા હોય. તો આ છેલ્લો દિવસ છે મારા ઘરે સાઈડલા કરવા આવશે તો અત્યારે ત્યાં સાઈડલા કરવા આવી પછી વસ્તુ લઈને મને ભાઈઓને દેખાડવા મળી તો આજે કેટલો ટાઈમ થઈ 2, 2.5, 3 મહિના થઈ ગયા. આજે હું નીકળવા જાઉં છું એટલે સારું લાગ્યું. નીતા ની ભેગા થઈ ગયા જો આવી ચાક ડીશ શણગારી અને આ બધા પીળા પીળા જો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં તો આવ્યો, બધા મજામાં જ હશો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આજે તો ખાસ કરીને ગુરુ પૂર્ણિમા છે. એટલે મારા જેટલા સબસ્ક્રાઈબર છે, જેટલા મારા ફોલોવર છે, બધાય જે પણ કોઈ પણ ગુરુને માનતા હોય એને દિલથી ભદ્રેશ બાંભણિયાના બધાને સીતારામ અને બધાય ગુરુજનોને મારા વંદન છે. અને ભગવાન બધાને પ્રગતિના માર્ગ ઉપર લઈ જાય એવી મારી શુભેચ્છા પાઠવું છું હું તમને. અને તમારો હર પલ હંમેશા તમારો પરિવાર ખુશ રહે એવી હું આશા રાખું છું. અને બધાય ગુરુજનોને મારા વંદન છે અને કોટી કોટી પ્રણામ. કેમ કે ગુરુ વિના જ્ઞાન નથી અને ગુરુ માનો તો હરેક વસ્તુને આપણે વૃક્ષના પત્તાથી માંડી અને મનુષ્ય જીવન જાતિ અને પ્રાણી પક્ષી, આ ગુરુ તમે કોઈ પણ વ્યક્તિને ગુરુ માની શકો. અને આપને કોઈ સારી સલાહ આપે કે માર્ગદર્શન આપે એ હંમેશા આપણા ગુરુ હોય. અને સૌથી પહેલાં તો આપણે મા બાપથી આપણું સ્ટાર્ટિંગ થાય ગુરુનું. ભગવાન હોય, આપણે માનેલા ગુરુ હોય, ઘણા ધર્મને પદને માનતા હોય, એમને પણ ગુરુ માન્યા હોય ઘણા વ્યક્તિને. તો બધાને દિલથી બધાને શરણોમાં વંદન મારા તરફથી અને મારા આખા પરિવાર તરફથી. તમારા બધાય જે કોઈ ગુરુને માનતા હોય એને કોટી કોટી પ્રણામ. અને જો અત્યંતાબેનનું આજ તો શું છે, જાગરણ છે. આ છેલ્લો દિવસ છે મુલાકાતનો. અને બેન જો અમારા આવા ક્યુટ તૈયાર થઈ ગયા છે અમારા બેનબા. જો આવું કાંક એને પહેરી લીધું છે, મને નામ તો આવડતું નથી. સોલી. જો આવી રીતના તૈયાર થઈ ગયા છે અમારા અત્યંતાબેન. કેમ લાગે છે મમ? એવું છે? વેરી નાઇસ, વેરી ગુડ. એવું હે? અરે વાહ, ગુડ. કેમ લાગે મમ્મી? અમારે ક્યારે જન્મ દીધો તો સારો હતા, હું તેર તો ખરા. ભગવાને દીધો વેલો જન્મ દીધો. એ સારું છે. એ જે પેલા તમારો જન્મ છો ને એ સારું છે. મને બહુ પેલાનું ગમે છે અત્યાર કરતા. એટલે જો સોલી પહેરાય, હું કે ગ્રા કહેવાય, ગ્રાળા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તો આપણે બધા મજામાં છે. આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. મારા આખા પરિવાર તરફથી બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક હાર્દિક શુભકામના. હંમેશા ગુરુમાં ખુશ રાખે તમને. અને આપણા મા બાપને પહેલો વંદન, કારણ કે આપણે ગુરુ આપણા મા બાપ જ પહેલા હોય. જો આપણા મા બાપ હોય, પાળી પોષીને મોટા કરે, પછી આપણે બધા ગુરુ થાય. કારણ કે ભણાવી આપણા ગુરુ થાય, આપણને શિક્ષા આપે એટલે આપણે ગુરુ. પછી આપણને કોઈ પણ ગમે એ કાર્ય આપણે ગુરુ જ થાય, આપણને કામ શીખવાડે બધા આપણે ગુરુ જ થાય. તો બધાને ભગવાન સારા આશીર્વાદ આપે, હું આપું બધાને. અને કાંઈ નહીં, જો મસ્ત નાઈ ફ્રેશ થઈ ગયા. અત્યંતાનો છેલ્લો દિવસ, આપણે શોપે જવાનું છે. તો બહુ ઘણું બધું કામ છે. અને રૂમાલની કોમેન્ટ હતી તો મેં સોરસ રૂમાલ બનાવ્યો, પણ એમાં કંઈ લગાવ્યું નથી. મારો વિચાર છે કે વોટફીસ તો કરી દે. સુરતમાં વોટફીસ તો બહુ હાલે જ છે. તો બૂટા મરાવવા છે. હું કામે જતી કે નહીં, અહીંયા પૂછવું છે મારી નજર બૂટા તો મરાઈ આવશું આપણે નણંદની ન્યા. અને અત્યારે શોપે જવાનું છે આપણે. આને જવાનું છે ઉદઘાટનમાં. આજે આ મગજ નથી હાલતો ને એટલું કામ છે. સાચી વાત છે, બહુ કામ છે. કારણ કે અને આજે કામ એટલું છે. અને હું દર વર્ષોથી હું સચિન જાઉં છું. અહીંયા મિની બગડાણા કહેવાય છે અમારે. બાપા સીતારામનું બગડાણા કહેવાય, મિની બગડાણા સચિન. તો હું તો આજ તો પહેલાં તો હું માફી માંગુ છું બાપા સીતારામની કે જો ભૂલમાં જો આ વર્ષે મારાથી ન હોવાય તો બજરંગદાસ બાપાને કે ભૂલચૂક માફ કરજો. કેમ કે આજે એટલું થોડુંક હું કામમાં છું ને, એટલે તોય એ છતાં હું જોઉં. જો એવો ટાઈમ મળશે તો જેટલાથી જવા હે એટલાને જાહું. અને જો ટાઈમમાં એવું છે ખબર,
શોપે જવાનું છે, કચરા પોતા કરીને ઉદઘાટનમાં જવાનું છે. મારે 11 વાગે ઘરે અને બેન ભારુને ગુરુ પૂર્ણિમાની ઉજવણી સ્કૂલમાં છે, તો બેન ભારુને પીળા ડ્રેસ પહેરવાના છે, કપડાં એટલે કોઈ બી પીળા કેસરી તો એ પહેરાવવાના છે. પછી 3:30 અત્યંતન પૂંજવા જવાનું છે. હવે જો 5 વાગ્યા પછી ટાઈમ રહી લે તો આપણે તોય બગડાના દર્શન કરી આવશું, અને નહીં રહે તો જય બાપા સીતારામ. ભૂલચૂક માફ કરજો. બીજું તો હું કા જો અમારો મેન ગુરુ આવી જાજો. ગુરુ પૂર્ણિમા છે ને આજ? બાપા સીતારામ. હા, તો જે ટિફિન લઈને આવ્યા છે તો અત્યારે વાગ્યા કેટલા ખબર? 9:30 વાગી ગયા છે અત્યારે સેટ આવ્યા છે. બરાબર. જો. એ ફૂલ લે તો નાક સાફ કરવા માંડી એમ ભાઈ. સારું હાલો હવે જઈએ, આપણે મોડું બહુ થઈ ગયું છે હવે. અને હાલો સારું ફેમિલી, હવે છે ને આપણે શોપે આવી ગયા છીએ અને અહીંયા હમું બધું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને ખાસ કરીને આપણે જવાનું છે ઉદ્ઘાટનમાં, એટલે આને છે ને હવે અહીંયા બધું પોતાને એવું મારે છે, સાફ સફાઈ કરે છે. હાલ હવે તું કર, હું જાતો ઉદ્ઘાટનમાં. રેડી? ઓલરેડી નક મોડું થઈ જશે. આપણે છે ને મહેશભાઈ મકવાણાની ઓફિસે આવી જશે અને આવી રીતના કંઈ મસ્ત ઓફિસ બનાવી છે અને ત્યાં થોડાક કામમાં છે. અને અહીંયા મહેશભાઈ ગયા છે અને ભીડ બહુ વધારે છે. અને અહીંયા આયોજનો મસ્ત ચાલુ કરી દીધું છે. ત્યારબાદ આપણા વિસ્તારના બીજા એવા કોર્પોરેટર ઉપાધન પંડ્યા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સન્માન કરવા માટે જાગૃતિબેન મકવાણાનો અને આ સેવાની શરૂઆત કરી હતી અને આજે એના જનસંપર્ક કાર્યાલયનું ઓપનિંગ થયું છે. તો આ નિમિત્તે ખરેખર એના સાસરે શ્વાસમાં સેવા છે અને એને મસ્ત કાર્યક્રમ થઈ ગયો છે આપણે ઓફિસનું. મસ્ત ઓફિસનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે અને બધા ફોટો શૂટ માટે અહીંયા આવી ગયા છે બધે. અને બધાએ આઈસ્ક્રીમ ખાઈ લીધું છે અને હવે ધીમે ધીમે બધા રવાના થઈ છે. આવી રીતના મસ્ત છે બધા. અમારા કોળી સેનાના પ્રમુખ PM ભાઈ સાખર. ફેમિલી આપણે ઓપનિંગમાં જઈને આવ્યા અને અમારે અત્યંતાય આવી ગઈ છે અને અહીંયા બીજી ગોરું આવડી ગઈ, ગોરું બધા આવી જશે. અને અરવિંદભાઈ ને રમેશભાઈ આવી ગયા છે. જો બધા હારવાર ભેગા થઈ ગયા અહીંયા, જોયું ને? હા હા. ઓહ શું વાત છે, આ તો આમ જો હોની નોટું ઉડે. સાચી વાત છે. હાલે હાલે. તો સારું ફેમિલી, આપણે તો શોપેથી વહી વસી નીતાના ઘરે સીધા, કારણ કે બપોરે અત્યંતાને પૂંજાની થાળી લઈ જવાની છે. આજે ગુરુ પૂર્ણિમા છે કે ને એટલા માટે હું વહી આવી છું ઘરે. પણ બપા અમને નીચે ઉતારીને વહી ગયા છે દુકાને પાછા. અને નીતા કહેતી હતી ફોન આવ્યો તો સવારમાં કે સાઈડલા કરવા આવજો એમ, દિવસો ચોપડા ભરે છે. હા, મેં કીધું તું સાઈડલા કરવા આવજે, ઈ વઈ જાય દુકાને ને બધે. એવું કીધું આ છેલ્લો દિવસ છે મારા ઘરે સાઈડલા કરવા તો આવજે. તો અત્યંત અહીં સાઈડલા કરવા આવી પછી વસ્તુ લઈને બધાને ભાઈઓને દેખાડવા મળી. તો આમ આવતી જ હોય પણ હવારમાં ટાઈમ ન હોય કે ન હોય સવારમાં. આમ પાછા વેલા વૈયા સહી કે નહીં, એટલે કાંઈ નહીં. સારું હાલો હવે આપણે તો આને હું સાઈડલા કરવા છે. હે તો તો ઓલી પાસે સાઈડલા લઈ લીધા. એ બધું જોવે છે બધા. જો આ છોકરી બની હોત તો સારું હોત. હાલો જો આપણે સાઈડલા કરી દીધા છે મંદિરે. હાથીઓ કરી દીધો ને સાઈડલા કરી દીધા અત્યંતાએ. અને હવે આપણે જઈએ ઘરે, કારણ કે ફેનિલે વાટે છે ને આજે પીળા કપડાં પહેરીને જવાનું છે. તો મારે વાટે છે કે મમ્મી આવશે કાઢી દે પછી કે તૈયાર થાવ એમ. તો સારું ફેમિલી, આપણે જો ખાતે આવતા હતા ને ત્યાં રૂમાલ ને બુટા મારવા આવી ગયા છે. રૂમાલ બુટા મારવા દઈ દીધો છે, કારણ કે અત્યારે ટાઈમ નથી એટલે અડધી કલાક પછી મારી દે. તો પછી તમને બતાવી કે મેં ત્રાહડાનો રૂમાલ કેવો બનાવ્યો છે. ત્રાસનો રૂમાલ બનાવ્યો છે. આજે એને ગોયરમાં છે તો એને પૂંજવા જવાનું થાય. મંદિર તો આપણે સામે જ છે, આપણું ખાતું. અહીંયા હું કામે આવતી, આપણું ખાતું છે. સારું હાલો જાય. હવે રૂમાલ અહીં બુટા મારવા દઈ દીધો છે, કલાક પછી મારી દે ત્યાં આપણે પાછા લઈ જાવ. સારું ફેમિલી, જો આપણે ઘરે આવી ગયા છે ને હા કામ આવ્યા ખબર છે તમને? જો આરતીની થાળી શણગારવા માટે. જો નીતાન ઘરેથી સીધા ઘરે વહી આવ્યા. અડધી કલાકનો ટાઈમ હતો. આવીને પછી ચોખા કલરવાળા કર્યા અને અત્યંતાની થાળી રેડી કરી દીધી. અત્યંત તો હવારમાં તૈયાર થઈ ગઈ. ફેનિલને તૈયાર કરવાનો છે ને ચોપડા ભરવાનું છે, ટિફિન ભરવાનું છે. આપણી સ્કૂલે મૂકવા જવાના છે તો આપણી સ્કૂલે મૂકી આવી, કારણ કે એને ગુરુ પૂર્ણિમાની ઉજવણી છે. અને પાછું જો વાગ્યા કેટલા ખબર?
12:30 વાગી ગયા છે અને અત્યંત 3 વાગે પાછું ઘરે આવવાનું છે, કારણ કે પછી હવે ગોરમાં પૂંજવા જવાનું છે. આજે એટલી લેફ્ટ થઈ ગઈ છે ને તમે સાવા છો, તમને ખ્યાલ જ હશે. શોપે જા, ત્યાં બધું કામ કર્યું, ત્યાંથી ઘરે આવ્યા, નીતાન ઘરે થતા આવ્યા, રૂમાલ વોટપીસમાં દેતા આવ્યા, પછી થાળી શણગારીને હવે રોંઢે હજી અત્યંતાની કોરડ વઘારવાની છે, અને પછી આપણે ગોરમાં પૂંજવા જવાના છે. તો હારું હાલો બેન ભરું તૈયાર કરીને મૂકી આવીએ આપણે. તો હારું હાલો આપણે ફેનિલે અત્યંત મૂકી આવીને ફેનિલે પીચ તૈયાર કરી છે મસ્ત મજાની. ગુરુ પૂર્ણિમા વિશે તો આપણે એની પાસે બોલાવીએ ને કેટલીક આવડે છે એમ થોડી ઘણી આવડે છે. એને 15 મિનિટમાં કરી, બોલો 15 ને 5 મિનિટમાં. તઈ હમણાં કરી જ છે કા, બોલ તો. આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ અને મારા પ્રિય મિત્રો, આજે હું ગુરુ પૂર્ણિમા પવિત્ર પર્ણ વિશે હું 2-3 વાક્ય કહીશ. ગુરુ એટલે કે આપણને જે જ્ઞાન આપે, સત્યના માર્ગ પર જવાનું કહે અને આપણા આગળ જીવન પર પ્રેરણા કરે. માતા પિતા તે આપણા પ્રથમ ગુરુ છે અને શિક્ષકો આપણને જીવનમાં આગળ વધવાના માર્ગદર્શન દેખાડે છે. શિક્ષકો આપણને લખતા વાંચતા નહીં, પરંતુ શિસ્ત, સારા સંસ્કાર, મહેનત અને જીવનમાં સત્યનો માર્ગ અપનાવવાનું પણ કહે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુઓનો વ્યક્ત આભાર કરીએ છીએ. ગુરુઓ આપણે બધાને એક વાદો કરીએ છીએ કે અમે આગળ જીવનમાં કંઈક કરશું, કંઈ અમે મહેનત કરશું અને આગળ વધીને ખૂબ મોટા આદમી બનશું. બસ આજની સ્પીચમાં હું એટલું જ કહીશ. વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ. અરે વાહ, જો મસ્ત મજાની ગુરુ પૂર્ણિમા વિશે મારા ફેમિલે મસ્ત પીચ આપી. તો તમને કેવી પીચ લાગી ખાસ કોમેન્ટ કરીને જણાવજો. બાળક એટલું મોઢેથી બોલે એટલે બહુ સારી વાત કહેવાય કે ગુરુ પૂર્ણિમા વિશે એને પણ એટલો અનુભવ છે એમ. તો હારું હાલો, અત્યંત ફૂલ રેડી તૈયાર થઈ ગઈ છે. હવે બેન થોડું આપણે મૂકી આવી સ્કૂલે. હાલો તો સારું ફેમિલી, આપણે અત્યંતાને ફેમિલીને ઝાઝા ટાઈમ પછી મૂકવા જાય છે એટલે આજે હરખ છો, આનંદ છે, બહુ મજા આવી. બાળક સિવાય ખોટું છે કારણ કે હમણાં દુકાને વહી જતી એટલે મૂકવા નહોતું જવાતું. આજે કેટલો ટાઈમ થયો, 2-2.5-3 મહિના થઈ ગયા. આજે હું મૂકવા જાઉં છું એટલે સારું લાગ્યું. નીતા નહીં ભેગા થઈ ગયા જો આવી ચાક ડીશ શણગારી અને આ બધા પીળા પીળા જો. હાલો તો મસ્ત બધા પીળા કપડાં પહેરી લીધા, મૂકી આવી. અત્યંત તો ઠેલો આવડો ને એમાં પાછી ચણિયા ચોળી પહેરી અને આપણો છે ને રૂમાલ બનીને આવી ગયો છે. નીતા લેતી આવી છે, તમને હમણાં ઘરે જઈને બતાવું કે રૂમાલ કેવો બન્યો છે. ફેનની જાય છે હવે અત્યંત. હાલો જો બધા પીળા પીળા કપડાં જો સ્કૂલે આવ્યા ને બહુ મજા આવી હો. પાર્ટી મેમ મળી ગયા. ઉપર આવું એમ સારું. જો અત્યંતા કહે છે કે તમે ઉપર મૂકવા આવો મને એમ, પણ જવા દે તો આપણે જાય. તો અત્યંતાના ક્લાસ ટીચર, જય શ્રી કૃષ્ણ. સારું ને, અત્યંતા મૂકવા જવા હે કે ઉપર? હાલે રેડી, મેમ લેતા જાય. કેમ ભારતી મેમ, સારું ને? મજામાં ફૂલે ફૂલ ગુરુ પૂર્ણિમાની તૈયારી એમ ને. આજે બધાએ પીળા પીળા કપડાં પહેરી લીધા છે મેચિંગના. અત્યંત મેમે થાળી લીધી કારણ કે એનાથી હલી જાય ને તો ચોખા આમ તેમ થઈ જાય એટલે મેમ લેતા જાય એમ. બધા સ્કૂલવાળા બધા પીળા પીળા જ કપડાં પહેરીને આવે છે. જો મસ્ત બધા પીળા કપડાં પહેરી લીધા. નીતાની જાય ઊભી ગયા છે. કાંઈ નહીં, સારું હાલો આપણે બેનભાઈને મૂકી દીધા સ્કૂલે અને હવે જઈએ આપણે ઘરે. ફેનિલ લે ને અત્યંતાને મૂકીને વહી આવીશું ઘરે. ઘરે આવીને મસ્ત રૂમાલ આપણે જો નીતા લેતી એવી હતી, હું મૂકતી એવી હતી અને બુટ્ટા લગાવી દીધા ને તો નીતા લેતી એવી તો હું તમને બતાવું કે રૂમાલ કેવો બન્યો છે એમ. જો આ રીતના રૂમાલ બન્યો. એ કોમેન્ટ હતી કે બેન તમે ગોળ રૂમાલ બનાવશો એમ, પણ ગોળ રૂમાલમાં છે ને મને આમ કટિંગ ને હરખું આવે કે ન આવે. કટિંગ તો થઈ જાય આપણે બ્લાઉઝ સીવી છે, પણ સોરસ બનાવી દઉં તો આપણે છે ને આમ અમુક ટીપાઈ ઉપર ને મૂકવો હોય ને તોય સારો લાગે એમ. તો આ રીતના મસ્ત રૂમાલ બન્યો. સિમ્પલ બુટા લગાવ્યા છે તોય સરસ લાગે છે. આ રીતના મસ્ત રૂમાલ આપણો થઈ ગયો. એટલે અત્યંતાન છે ને થાળી ઢાંકી અને લઈ જવાનો છે, બીજું કાંઈ વાંધો નથી. એ માટે બનાવ્યો છે. આજે ગોયરમાનું પૂંજવા જવાનું છે કે નહીં એટલા માટે અત્યંતા થાળી ઢાંકીને લઈ જાય. કે મારે પણ જો દશામાનું વ્રત આવે છે તો આપણે પ્રસાદની થાળીનું હોય તો રૂમાલ ઢાંકવા થાય એટલા માટે સીધો સાદો અને સારો મસ્ત રૂમાલ બનાવી નાખ્યો આપણે. અને રૂમાલ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો. અને આજ ગુરુ પૂર્ણિમાનો દિવસ તમને કેવો લાગ્યો એ કહેજો. આજ અલગ જ વિડીયો, કારણ કે આજે જો એમાં દેરાણીને બધા આવી ગયા, ઘરના બધા ફેમિલી આવી ગયા, કેટલી દોડાદોડી થઈ ગઈ આપણે. અને ઇનકેસ આપણે સ્કૂલે ગયા હતા, બહુ મજા આવી બધાને મળીને. બહુ બધા કહેતા કેટલા દિવસે તમે આવ્યા, કેટલા દિવસે મળ્યા એમ. બાઈ ધોઈને નાખા કપડાં છે. હા ઓ કપડા તો એને કે તાર પપ્પા નાઈટમાં જાય છે. નાઈટમાં છે કે ને એટલે મોડું થઈ જાય. મોડું થઈ જાય કાયમ જો આ ટાઈમ થાય, આથી મોડું થાય મારે. રોજના માટે 1-1.5 વાગી જાય, 2 વાગી જાય તો કઈ કહેવાય નહીં, કારણ કે કચરા પોતા કપડા બધું બાકી હોય પછી સેલા કર્યા કરે.
તો સારું, આજનો વિડીયો આપણે ગુરુ પૂર્ણિમા વિશે. અને જો ઇનકેસ આપણે અત્યંતાનો ગોર પૂંજવાનો કે ક્યાંક આપણે ગુરુ પૂર્ણિમા વિશે આપણે જાહું દર્શન કરવા મંદિરે, તો એ વિડીયો આપણે બીજો પાર્ટ બનાવી નાખશું, નકર પછી બહુ લાંબો વિડીયો થઈ જશે. એટલા માટે આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો. જો વિડીયો તમે ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.